હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી વાર સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં। તો બધાને જય માતાજી, જય મા મોગલ। આજનો બ્લોગ મેં સહેલો કર્યો કેમ કે અમારા ભાઈ કહેતા હતા કે તે આપણા કેદુનો બ્લોગ નથી બનાવ્યો। એની વાત સાચી છે, મેં નહોતો બનાવ્યો કેદુનો કેમ કે ટેમ ન રહે, બધું કામ હોય, ઘરકામ હોય। તો આજ હું કંઈક વધારે વહેલી ઉપસી કે હાલા સહેલું કરી દઉં। સો અમારી ઘરે શ્રી રામ આવી ગયા, એને ખબર છે કેમ કે આવડા નીચે એક એટલે હું સી આવું છું। અમારા માતાજી મારા બા દીવાબત્તી કરી જાય રાંધવા મીડા ખબર તમારે જવું યોધ્યા જવું તમારે કેટલું આખું છે ખબર નકર જાત શાદી નતા બનાવ્યા કે પાછા બનાવી મારા બાઈ કેટલા વહેલા ઊભા થાય મારે પહેલા થવું પડે ને, ટિફિન તૈયાર કરવા પડે, 8 વાગે થવું પડે ને। મારા બાને અમે તો કારખાને રહી ને તો મારા બાને કામ વધી જાય, એકલા હોય ક્યારે અમે હાજે આવી 7 વાગે છે, 7 વાગે તો અંધારું થઈ જાય। તો આપણી વાડિયા કેટલો સમય છે તેથી સેપા તો હવે ઉઈ ગયા, એક અહીં ઉઈ ગયું, એક અહીં ઉઈ ગયું, આ લાટ ઉઈ ગયા, એકલા ઉગેલા છે। આ તો હતું જ તે કેટલી વાર પાણી પાયું તેમ નાય એકલા ઉઈ ગયા। નાના નાના બી હોય ને તે ઘડી વારમાં ઉગે જ નહીં। તો આપણે તો ફેમિલી હવે થઈ ગયા છે ફ્રેશ અને મોડું થઈ ગયું થાવ, તો આપણી માટે સ્પેશિયલ ચા બનાવ્યું કેમ કે એકવાર તો ભાઈ ચા બની ગઈ, તમારા પપ્પા વહેલા હારું પાસે એટલે એને વહેલા ચા એકવાર બનાવી નાખો ને બીજી વાર બનાવે બરાબર હીટા તમે જો ટિફિન ભરવાનું હવે કાંઈ વહેલા તો ઊભું થાય, મારે તો કાંઈ વાર ન લાગે, કાયમ તો થાય ને, આદત પડી ગઈ પપ્પાની વહેલું ઊભું થવાય રહે, ન થવું હોય ને તો વહેલું ઊભું થવાય રહે, વહેલું કાંઈ નામ દી આમ ત્યાં કોઈ ગયા હજુ કામ કરી નાખ્યું, ઘર કામ કેટલું આ ફળિયું વાળું ઓહરી વાળી તાર કરી આપણે તો અમારા બાના હાથની દામથી ચા ન પીવું ત્યાં સુધી આપણું સવાર ન પડે હોય, પહેલાં આપણે ચા હોય, આપણે જમવાનું ન હોય તો હાલે, ચા તો મારે જો પેલા ચા પી લઈ કબૂતર રસણ હાલ મારે તીતી ઓછા હેલા કરતા મોર ને ઘણા હોય, કેવા સાણી દરરોજ ખાલી ફોન લેતે ઉડી હમણાં પાછા આવશે ઘડીક કામ, બસ હાલો જાઓ ચા પાણી પી લીધા અને ભાગ્ય કારખાને સારતું બેન રીટા બેન પાણી બાટલા બાટલા ભરીને 4 થઈ ગયા। આપણે બધું ભૂલી પણ આપણો બાટલો ન પાણી ન ભાવે કારખાને આદત પડી ગઈ મોડું પાણી પીવાય, થોડી ઠંડી છે પછી ચાલો આપણું ટિફિન લઈ લઈ ભાગી તો કારખાને ભાઈ પાછા એટલા કબૂતર આવ્યા ખાલી થોડા શારદીબેન બહુ વાર લકડો કારણ કે એનું કામ એટલું રોટલી રોટલા બનાવે બેટા બને રાત બુધવારે રજાની વાટ હતી પણ નથી રજા, રજા રે 2 બુધવારથી એમ થાય રજા નહીં રહેશે, અઠવાડિયામાં
એવું નથી ભાઈ, રજાનું કારણ તો એવું છે કે કારણ કે આપણે આવે એ 19 તારીખના રામજી મંદિરનું એવું બધું હવન ને એવું છે. 3 દિવસ ને 3 દિવસની સખત રજા રહે, એટલે આજ રજા નથી રાખેલી. કર બુધવારે રજા હોય, રીટાબેન નીકળી રજા જોતી. મહિનો કાંઈ 15 દી 4 એમ મહિનો છે. મહિનો થઈ ગયો કે તું ના જાય એમ લાગે. ઝાકળ પીડવા ઝાકળ ચડ. બસ હાલો ફેમિલી ભાઈ કારખાને. આપણે તો પહોંચી જાય છે કારખાને. ટિફિન પેલા ટીંગણ આપણે કામ ચાલુ પાર્ટી તો બધા 4-5 કામ કરતા. હા મારે જવાનું જો અત્યારની પરમાં તારથી મીયો કેમ ભાઈ. જય માતાજીને ગુડ મોર્નિંગ. એટલે અમુક માણા તો ટાઈટ ના ડો કોટાઈ ને પહેરતા ઝાલા ઠરી નહીં થતા હોય ટાઈટ ના. નવા ઓપરેટર સાહેબ આવી ગયા છે. તમારા ભાઈને હે કે અમારા ભાણુભાને બહુ હે કે કઠે યાન કર જો હે નહીં તમારે જોવું અડધી કલાક આમનો ફોન નાખો પણ હલ્લે નહીં. હા ચાલો ફેમિલી ત્યાં કામ કરવા મળી. તો જો ફેમિલી આજ આપણે કારખાનાથી વૈયા ઘરે, પણ અમારા ઘરે નહીં ડાયરેક્ટ આવ્યો છે અમે ભાણીબેનની ઘરે, કારણ કે અમારા ભાણીબેન અચાનક પ્રોગ્રામ ગોઠવીને ખાનો બેઠો. ઠીક તો ભાઈ અચાનક પ્રોગ્રામ ગોઠને એટલે ડાયરેક્ટ અહીં વૈયા રીટાબેન. જો મને તો ક્યાં દઈને પાણીપુરી ખાંડા હતી કીધું તેનું વાર મોઢામાં પાણી આવતું. પાણીપુરી હું એટલું બધું ખાવું નહીં. તમને ન ભાવે? જેઠિયા ભાઈ જો મને તો બહુ મજા આવે પાણીપુરી તો આપણે કાંઈ ન જોવે. કાં ભણી તને ભાવે ને? મીણાબેન અમારા મીરાબેન જો ચોપડા કાયદા અત્યારમાં સવારના અત્યારમાં લીધા કે મોટી બેન પાણી દો મોટી પાણી. હવે આપણે જેઠાલા દો, કારણ કે મેં ભાઈ અવાજ બેન કરી નાખ્યો કે કદાચ કોપીરાઇટ આવે કારણ સારું બેન. હા તો હાલો ભાઈ અમારા રીટાબેન પાણીપુરી તૈયાર થઈ જાય. હાલો ભાઈ ડાયરેક્ટ જમી લઈ. આપણે આવી જશે ધાબા માથે જો ડુંગળી ને એવું સુધારે છે. સામે દેખાયું ચામુંડા માતાજીનું મંદિર છે. ઝાકું બતાય એમ, કારણ કે લાઇટ અમી પડે કે એના કારણે ન બતાવે લગર બતા પ્રોપર. મહેમાન ડુંગળી મોળા બેહાડ મને કેવાની ભૂખ લાગી પૂરી ખાધી નહીં. કંઈક મોળવાની સાંભળે. ફેમિલી અમે જો પાણીપુરી ખાઈને વહી આવે છે ઘરમાં બેહવા, અને પાણીપુરી બહુ મસ્ત બની, કારણ કે અમારી બેન બનાવી એટલે મસ્ત તો હોય. પાણી બેન તો પાણીપુરી એને ટાઢું પાણી હતું ને ટાઢ પાણી અમારે સાદું બેન તો મજા આવી ગઈ. બહુ મજા આવી પાણીપુરી ખાવાની. કેટલા દિવસ આજ પાણીપુરી ખાધી એટલે મજા આવી ગઈ. લાટ બધી ખાધી. એમાં ઠંડુ પાણી હતું એટલે બહુ મજા આવી. રસું નથી ટાઈટ ભાઈ મીરા તને ટાઈટ ભાઈ ટાઢું પાણી ખાધું. મીરા ને વાતી જોઈ લે. મીરા બેન તો લેશન કરે ને ટીવી ચાલુ હે. એ બસ આજનો બ્લોગ આવ્યો હતી. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય.